જે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે, જે સમાજો આજે પ્રગતિ કરી છે ને જે બીજાને આપે છે, બીજા માટે મથે છે, બીજાને દિશા આપી શકે, બીજાની આગ ઠાળી શકે, એવા સમૃદ્ધ સમાજો, એ ચાહે પાટીદાર હોય, ચાહે જૈન હોય, ચાહે બ્રાહ્મણ હોય, એ તમામ સમૃદ્ધ સમાજોને કહું છું, અમે ભોગવી ચૂક્યા છીએ. કોની જોડે કેટલી જમીનો છે, કેવી હવેલીઓ છે, કેટલા ઘોડાઓ છે, કેટલી તાકાત છે, કેટલું બાહુબળ છે. પહેલા આની ચર્ચા થતી, પણ દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા પછી ધીરે ધીરે લોકોની માનસિકતાઓ બદલાવા લાગી, લોકોની જરૂરિયાતો બદલાવા લાગી. આ દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકો સરખા જ હતા. ઠીક છે, આપણી જોડે જમીન જાગીરી હતી અને એ વખતે કોઈ એવી જરૂરિયાતો નથી, એવા શોખ નતા, પણ આપણી જોડે જમીન જાગીરી હતી એટલે આપણા પૂર્વજોને એવું લાગ્યું કે ક્યાં કઈ ખૂટવાનું છે. એ વખતે દાણાની કિંમત હતી, અનાજની કિંમત હતી, એ સિવાય બીજી કોઈ એવી જરૂરિયાતો હતી નહીં. પણ દેશ આઝાદ થયો એ વખતે દરેક સમાજે પોતપોતાની દિશા નક્કી કરી. કોઈ સમાજો પોતાનો પરંપરાગત વ્યવસાયને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો અને મોટા ભાગના સમાજોએ શિક્ષણ તરફ દોટ માંડી. અને એમાં પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય, તમામ સમાજો, માલધારી બધા જ સમાજો. પણ એમાં જે સમાજો એ વખતે શિક્ષણની દોટ માંડી, આજે એમનું જીવન ધોરણ, આજે એમની વ્યવસ્થા, આર્થિક પરિસ્થિતિ આખી અલગ છે. એટલે પહેલા જમીન જાગીરી હવેલીઓની ચર્ચા થતી, આજે શિક્ષણની ચર્ચા થાય છે. માફ કરશો, આપણે ખૂબ 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 લેટ છીએ, ખૂબ પાછળ છીએ. કોઈ સમાજનો પ્રોગ્રામ છે એટલે આપણે બસ સારી સારી વાતો કરશું એનાથી સમાજ નહીં સુધરે. સમાજને સાચી વાત ને સાચી દિશા આપવાનું કામ આગેવાનોનું છે. આ દેશ આઝાદ થયો એ વખતે આ બધા સમાજો ઊંઘી રહ્યા તો આપણી જેવી દશા હોત. પણ આજથી 10-15 વર્ષ પહેલા ક્યારેક અમદાવાદના કોઈ સારી જગ્યાએ બેઠા હોય તો ચર્ચા કરે કે ભાઈ તમારામાં વ્યસનો કેટલા બધા છે, ક્યાં સુધી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેશો, ક્યાં સુધી શિક્ષણ નહીં અપનાવો, ક્યાં સુધી એક નહીં રહો. હમણાં બકાભાઈએ કીધું કે આ સમાજને એક કરવો કાઠું કામ છે. હા, કાઠું કામ છે, કારણ કે તણી વાળો સમાજ છે. આ તણી વાળો સમાજ છે, અહમ વાળો સમાજ છે. અહીંયા એકને ભેગું કરવામાં બે જતા રહે. એટલે આ સમાજની નેતાગીરી તો રમણભાઈ આપણે એ જ કરી શકે. હમણાં રમણભાઈ આમ બહુ નમ્યા, કેબિનેટ મંત્રી પછી પણ જો આટલું નમતા હોય, તમે એક કરી શકશો. આ સમાજ એક એવો સમાજ છે કે એને તમે સહન જ કરવું પડે, સહન કરીને એકતાની જ વાત કરવી પડે. તણી, અહમ, દેખાડો, આમાંથી બહાર જ ના નીકળ્યા. જે સમાજોએ વિચારોનું વાવેતર કર્યું એ સમાજો આજે ક્યાં છે? આ સમાજમાં આજથી 50 વર્ષ પહેલા જો વિચારોનું વાવેતર થયું હોત, એની વિચારો એટલે શું? શિક્ષણ, માનવતા, ધર્મ, પ્રેમ, એકતા. આ વિચારો એ હોય. પણ આપણાને વારંવાર તલવારો પકડાઈ દીધી, આપણાને બંદૂક, ગોળીને તલવારોની જ વાત કરી. આપણે તલવારોની જરૂર છે, કારણ કે આપણું કામ રક્ષણ કરવાનું છે, મારવાનું નહીં. પણ આપણને એવું કીધું કે મારો. આપણે તો રક્ષણ કરનારા ક્ષત્રિયો છીએ. આપણી ઓળખ ક્ષત્રિયની છે, તો રક્ષાયતી ઇતિ ક્ષત્રિય, જે રક્ષણ કરી શકે એ ક્ષત્રિય કહેવાય. એ ભાથીજી મહારાજના બાળકો છે કે જેને ગૌધનની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું.